ફ્રાન્સથી આવેલા જે ગુજરાતી હતા તે કબૂતરબાજી કૌભાંડને લઈને થયા છે મોટા ધડાકા અને નવા ખુલાસા, જેમાં 14 એજન્ટો સામે ગુનો તો દાખલ થઈ ચૂક્યો છે, પરંતુ સીઆઈડી ક્રાઇમે જે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે અને શું નવા ખુલાસા થયા છે તેની વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। હું છું આપની સાથે તોફિક ગાંચી। થોડાક દિવસ પહેલા મેક્સિકો જવા માટે ફ્રાન્સના એરપોર્ટ પર એક વિમાન રોકાયું હતું, જેમાં 300 ભારતીયો હતા, જેમાં 66 ગુજરાતી હોવાની ઓળખ થઈ હતી। આ માહિતી મુંબઈ કોન્સ્યુલેટે ગુજરાતને આપી હતી। ત્યારબાદ સીઆઈડી ક્રાઇમમાં તપાસનો ધમધમાટ ચાલુ થયો હતો અને જે ગુજરાતી પેસેન્જરો વાયા મેક્સિકો થઈને ગેરકાયદે અમેરિકા જવાના હતા તેવાના નિવેદન નોંધવાનું પણ ચાલુ થયું હતું। સીઆઈડી ક્રાઇમ ઘણા સમયથી સક્રિય હતી અને 66 પેસેન્જરોના નિવેદન બાદ 14 એજન્ટોના નામ ખુલ્યા છે અને જે તપાસનો ધમધમાટ ચાલુ થયો છે તેમાં જે દરેક પાસા ચેક કરવામાં આવ્યા છે। એજન્ટો આ પેસેન્જરોને કેવી રીતે અમેરિકા મોકલતા હતા, તેનો શું ભાવ હતો, આ ટિકિટો ક્યાંથી બુક કરાઈ હતી, કેવી રીતે રોકતા હતા, દરેક પહેલું પર સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે। તેવામાં સીઆઈડી ક્રાઇમના જે એડિશનલ ડીજીપી છે રાજકુમાર પાંડિયન, તેઓ આજે પત્રકાર પરિષદ યોજી હતી અને આજે ફ્રાન્સમાં કબૂતરબાજી કૌભાંડને લઈને જે ખુલાસા કર્યા હતા તે આપ સાંભળો। जैसे मैंने पहले बताया कि लास्ट दिसंबर 26 को फ्रांस से फ्लाइट को वहाँ डिटेन करके तो इलीगली अमेरिका जाने के लिए कोशिश की, उनको वापस भेजे थे। उन सबको हम लोग पूछपरछ किए। पूछपरछ के आधार पर 10 जनवरी को एक अपन सीआईडी क्राइम में रजिस्टर किया। उसमें 14 लोग फिलहाल प्रिलिमिनरी 14 लोगों के खिलाफ ये एफआईआर रजिस्टर हुआ। उसमें आईपीसी सेक्शन 370, 201, 120 के अंतर्गत ये एफआईआर रजिस्टर किए। इसमें जो हमारे जो इंटरोगेशन में जो सामने आए, ये सब एजेंट्स पैसेंजर को गुजरात की दिल्ली या लखनऊ, फिर वहाँ से दुबई से निकरागुआ, वहाँ से फिर मैक्सिको भेजकर मैक्सिको बॉर्डर क्रॉस करके यूएस इलीगली भेजने के लिए ये प्लान किए थे। उसके वजह से हमें जो इन्फॉर्मेशन मिले ये आधार पर एफआईआर रजिस्टर किए थे। और जस्ट बिफोर दैट ऑल्सो दिसंबर 2023 में 3 सच ट्रिप्स वेर मेड और उसमें जो लोग गए उसका भी हमारे पास पुख्ता एविडेंस आ गए और जो एजेंट्स उसको भेजा वो भी हमारे पास एविडेंस है। इनफैक्ट जो पैसेंजर्स जो गए थे वो मैक्सिको से निकरागुआ से मैक्सिको से यूएस जाने के पहले लगातार वो उनके एजेंट के साथ संपर्क में रहे। उनके एजेंट के साथ जो बात की वो सब हमें ऑडियो वीडियो क्लिप्स मिले और वो एजेंट क्या सूचना देते हैं, कैसे अगर चेक पकड़े क्या जवाब देना, वो सब उनको सिखाते हैं। ऑल दोस एविडेंस वी हैव कलेक्टेड और अभी जितना भी जो अक्यूज्ड है उसके पकड़ने की कार्रवाई चालू है। सर 14 जो लोग हैं उसमें जो मतलब कौन कौन है, मतलब टूरिस्ट है या फिर कौन? नो See, human trafficking, so far we are treating all those passengers as victims of human trafficking। इसलिए इनको एक्सप्लॉइट करके वहाँ भेज रहे हैं, वहाँ चीप लेबर के लिए उनके भेज रहे हैं। तो फिलहाल उन सबको हम लोग विक्टिम तरीके ट्रीट कर रहे हैं। ओनली एजेंट्स के खिलाफ गुना पहले भी रिकॉर्डेड मतलब क्रिमिनल एक्टिविटीज़ है किसी इलीगल ह्यूमन ट्रैफिकिंग रिलेटेड। देन नेक्स्ट वन इज जोगिंदर सिंह मानस राव, सम इनकम्प्लीट नेम्स, सलीम फ्रॉम दुबई, सेन पाजी, चंद्रेश रसिक पटेल, किरण जयंती पटेल, भार्गव राजेंद्र दर्जी, संदीप जयंती पटेल, राजू पंचाल, पीयूष उर्फे लाल भाई, रमेश भाई बारोड़, अर्पित सिंह उर्फे माइकल, दिलीप सिंह झाला, राजा भाई मुंबई, बीरेन गिरीश भाई पटेल, जयेश भाई पटेल। જે પ્રકારે રાજકુમાર પાંડિયને 14 એજન્ટોના નામ તેમના ઉપર કઈ કલમો લગાવવામાં આવી છે, જેમાં હ્યુમન ટ્રાફિકિંગની પણ વાત કરી હતી, સાથે તેઓએ વિશેષ એક વાત જણાવી હતી જેમાં કહ્યું હતું કે આ એજન્ટોની 2 પ્રકારની એમઓ હતી, સાથે આ એજન્ટો પોતે પોતાના રિસ્ક ઉપર આ પેસેન્જરોને અમેરિકા મોકલતા હતા। પહેલાં તેઓનું કહેવું હતું કે પહેલાં એજન્ટો જે ડોક્યુમેન્ટ નકલી બનાવતા હતા અને તેના આધારે અસલી વિઝા લેતા હતા, ત્યારબાદ આ પેસેન્જરોને અલગ માર્ગે ગેરકાયદે અમેરિકા મોકલતા હતા। તેવામાં આ વખતે જે નવી એમઓ છે જેમાં ડોક્યુમેન્ટ અસલી હતા,
વિઝા પણ અસલી હતા, પરંતુ જે એન્ટ્રી હતી તે તેઓની નકલી હતી. આમ જે સીઆઈડી ક્રાઇમ કબૂતરબાજી કૌભાંડને લઈને સક્રિય બની છે. 14 એજન્ટોના વિરુદ્ધ ગુનો દાખલ થઈ ચૂક્યો છે. સાથે જે સબ એજન્ટો છે તેમની પણ તપાસ ચાલી રહી છે. હવે જોઈએ આવનારા સમયમાં બીજા કયા નામ ખુલે છે. સીઆઈડી ક્રાઇમ આ બાબતે કેવી કાર્યવાહી કરે છે. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો.